દ્વારકામાં છઠ્ઠા દિવસે પણ મેગા ડિમોલિશન થયું। બેટ દ્વારકા અને ઓખામાં સતત છઠ્ઠા દિવસે મેગા ડિમોલિશન શરૂ કર્યું હતું। દેવભૂમિ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું। તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। આ દરમિયાન અનેક ધાર્મિક બાંધકામ, રહેણાંક અને કમર્શિયલ બાંધકામોને ધ્વસ્ત કરવામાં આવ્યા। આ ડિમોલિશન કામગીરી શરૂ કરતા પહેલા 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદે કરાયેલા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે। દ્વારકા એસડીએમની અધ્યક્ષતામાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાલાપર વિસ્તારમાં ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા। 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા। 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26.332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી। ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા હોવાની જાણકારી છે। 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરાયા। હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદે દબાણ કરનારાઓને તંત્રે નોટિસ ફટકારી છે। 1000 પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન યથાવત છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે। સતત 16 દિવસથી દિયોદરના લોકો ઓગળ જિલ્લાની માંગ પર અડગ વિરોધ પ્રદર્શન। એક જ માંગણી, ઓગળ જિલ્લાના નારાઓથી દિયોદરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા। ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે ગુરુવારે મહારેલી કાઢી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી આંગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે। દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો, તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું। ત્યારે ગુરુવારે દિયોદરના સ્થાનિકો, આગેવાનો, વિવિધ સંગઠનો અને નેતાઓ દ્વારા દિયોદરના ધરણા સ્થળથી ઓગળ ગામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું। આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગળધામ ખાતે પહોંચીને ત્યાં મહાયજ્ઞ કરશે અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી। રેલીમાં હજારો લોકો જોડાયા। મહિલાઓ, વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતના લોકોએ પોસ્ટર, બેનર સાથે રેલીમાં જોડાઈ ઓગળ જિલ્લો બનાવવા ઉગ્ર માંગ કરી। ત્યારબાદ ઓગળધામ ખાતે દિયોદર જિલ્લો બને તે માટે હવન કરાયો, જેમાં અનેક સંગઠનો, રાજકીય નેતાઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। બીજી તરફ બનાસકાંઠામાં વિભાજન મુદ્દે વધુ એક ભુવાજીનો વિડીયો વાયરલ થયો। વાયરલ વિડીયોમાં ભુવાજી દાવો કરી રહ્યા છે કે ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશે। ધૂણતા ધૂણતા ભુવાજી આ વેણી આપી રહ્યા છે, જે બોલને સામે બેસેલા વ્યક્તિઓ ઝીલી રહ્યા છે। વાયરલ વિડીયોમાં ભુવાજી ચુંદડી ઓઢીને ધૂણી રહ્યા છે અને ધાનેરા તાલુકા અંગે માતાજીના નામે દાવો કરી રહ્યા છે। રાજકોટમાં 80 ફૂટ રોડ પર દુકાને થયું દંગલ। રાજકોટમાં મારામારી હવે સામાન્ય બની ગઈ છે। આ દ્રશ્યો છે શહેરના 80 ફૂટ રોડ પરના સત્યમ પાર્ક સોસાયટીમાં આવેલી નીલકંઠ પાનની દુકાને ગ્રાહક અને વેપારી વચ્ચે ઝઘડો થયો। કોઈ બાબતે બોલાચાલી થઈ। 2 શખ્સો ઝઘડી રહ્યા હતા, ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો। વાત મારામારી સુધી પહોંચી ગઈ। એક શખ્સનો પિત્તો જતા દુકાન બહાર રહેલા પ્લાસ્ટિકના ટેબલથી હુમલો કર્યો। ટેબલ ઉપાડીને માર મારતા નાસભાગ મચી ગઈ હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સંકુલનું લોકાર્પણ। 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રવાસના 3જા દિવસે વડનગર પહોંચ્યા। અહીં તેમણે વડનગરની વિવિધ ભેટ આપી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું। પછી પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદ કર્યો, જે બાદ સાયન્સ કોલેજમાં પહોંચીને વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું। સભા બાદ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી ગણપતિ યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપી। પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું। એ પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થયું, સાથે જ મ્યુઝિયમને નિહાળ્યું પણ હતું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે વડનગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાયું છે। ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ। આ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે। મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800થી શરૂ કરીને 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમિત શાહે જે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કર્યું, એ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1962 થી 1967 સુધી ધોરણ 8 થી 11માં ભણેલા છે। 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે। ગુજરાતમાં 24,700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી। સરકારી શિક્ષકો બનવા માંગતા હોય તેવા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે। ગુજરાતમાં 24,700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી।
લાંબા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતીની માંગ કરી રહ્યા છે, ત્યારે મેરિટના આધારે 24,700 જેટલી ભરતી તબક્કાવાર થશે. આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે મેરિટના આધારે ભરતી કરાવવામાં આવશે. પ્રાથમિક શાળામાં પણ ભરતી પ્રક્રિયા ચાલુ છે. પોર્ટલ પર સિસ્ટમ સાથે ભરતી થઈ શકે છે. વિલંબ થઈ રહ્યો છે, પણ પારદર્શક પ્રક્રિયાથી ભરતી કરાઈ રહી છે. 1 મહિનામાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ભરતી પૂર્ણ કરી દેવાશે. નવા સત્રથી અભ્યાસક્રમમાં ભાગવદ્ ગીતા 2નો સમાવેશ કરાશે. આ વર્ષે અભ્યાસક્રમમાં ભાગવદ્ ગીતા ભાગ 2ને દાખલ કરવામાં આવશે. ગત વર્ષે ભાગવદ્ ગીતા ભાગ 1ને અભ્યાસક્રમમાં દાખલ કરાવવામાં આવ્યું હતું. આ નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે. સુરતમાં મઢી વિભાગ કેળવણી મંડળ દ્વારા કરાયેલા આયોજનમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે દરેક સ્કૂલમાં ભાગવદ્ ગીતાનો અભ્યાસ કરાવવામાં આવે અને આપણી સંસ્કૃતિ જે છે તેને આવનારી પેઢી જાળવી રાખે. તો વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં 32,000 જેટલી શાળાઓ આવેલી છે, જેમાં 28,000 શાળાઓનું રિનોવેશન કરવામાં આવ્યું. ત્યારે હાલ 22,000 જેટલા ઓરડા બનાવવામાં આવ્યા છે. આ સાથે તેમણે શિક્ષકોની ઘટ અંગે કહ્યું કે ભરતી પ્રક્રિયા શરૂ છે, આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. વલસાડમાં એક સ્કૂલ બનાવવામાં આવી છે, જેના કારણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પણ બંધ થઈ ગઈ હોવાનો ડિંડોરે દાવો કર્યો છે. 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં આવ્યા છે. લુણાવાડામાં ખાતર માટે ખેડૂતોની લાગી લાઈન. ખાતર માટે ખેડૂતોની લાઇનના દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના. અહીં જરૂરિયાત સમયે જ ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને કામ ધંધા મૂકી ખાતર માટે લાઇન લગાવવાની ફરજ પડી. મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઇનો જોવા મળી. લુણાવાડાના શહેરા દરવાજા પાસે આવેલ ખાતર વિતરણ ડેપો પર લાઇનો લાગી. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી. કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોએ પડાપડી કરી. ખાતર માટે પુરુષોની સાથે મહિલાઓ પણ જોવા મળી. 2-3 દિવસની રજા હોવાને કારણે ખેડૂતોને ખાતર નહોતું મળ્યું, જેને લઈને સવારથી જ લાઈનો લાગી. ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચ બનાવી વિતરણ કરતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો. 266 રૂપિયાની ખાતરની બેગ, તેની સાથે નેનો યુરિયાના પાઉચ 30 રૂપિયામાં વેચી 300 રૂપિયા લેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. નેનો યુરિયાના પાઉચનું શું કરવાનું તેમ કહી ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. નવસારીમાં હડકાયા શ્વાનનો આતંક, 5 દિવસમાં 50ને કર્યા લોહીલુહાણ. નવસારી શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા શ્વાને માત્ર 5 દિવસમાં 50થી વધુ લોકોને બચકા ભરતા હાહાકાર મચી ગયો છે. જાણે શ્વાને આખા શહેરને બાનમાં લઈ લીધું હોય તેવો માહોલ સર્જાયો છે. નવસારી શહેરના 5 હાટડી, વોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર વિસ્તારમાં પણ શ્વાનનો આતંક છે. છેલ્લા 5 દિવસમાં ભેસતખાડા, ઝવેરી સડક સહિતના 5થી વધુ વિસ્તારમાં 50થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે. શ્વાન અહીં લોકોને લોહી લુહાણ કરે છે. કોઈના હાથમાં તો કોઈના પગમાં બચકા ભરી લે છે. લોકોને સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી છે. શ્વાનના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે. આ અંગે વહીવટીતંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં શ્વાનને પકડી ન જતા આ વિસ્તાર શ્વાનનો ગઢ બની ગયો છે. અહીં જાણે શ્વાનનું રાજ ચાલતું હોય તેમ છે. આ મામલે જાણ કરી હોવા છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી. ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત, પણ માવઠું લાવશે મહામુસીબત. 20 દિવસથી કાતલ ઠંડીથી થરથર ધ્રુજતા ગુજરાતીઓને હવે મળશે ઠંડીથી રાહત. ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ હાલ પૂરો થઈ ગયો છે. હવે કાતલ ઠંડીથી છુટકારો મળશે. 3 દિવસ સુધી તાપમાનનો પારો વધશે, એટલે મોટાભાગના શહેરો શિયાળાની પકડથી દૂર થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે, તો પવન ફૂંકાવાની દિશા પણ બદલાઈ ગઈ છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જોકે ગુરુવારે ઠંડીએ ભૂક્કા કાઢ્યા હતા. આ સિઝનમાં પ્રથમવાર અમરેલીએ નલિયાની સાઈડ કાપી હતી. રાજકોટ બાદ અમરેલીની ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું. અમરેલીમાં સૌથી ઓછું 8.2 ડિગ્રી નોંધાયું, સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. આ ઉપરાંત રાજકોટમાં 9.4 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, અમદાવાદમાં 4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 12.2 ડિગ્રી, તો વડોદરામાં 17.2 ડિગ્રી અને સુરતમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 5 શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું. બીજી તરફ ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. ઠંડીથી ભલે રાહત મળે, પરંતુ જાન્યુઆરીના અંતમાં માવઠું મુસીબત બનીને ત્રાટકશે. 3 આગાહીકારોએ જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પડી શકે માવઠું. અમદાવાદમાં ફાટી નીકળ્યો રોગચાળો, વાયરલ ઇન્ફેક્શનના કેસ વધુ. રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. વાયરલ ઇન્ફેક્શન, તાવ તેમજ શરદી ખાંસીના કેસમાં વધારો થયો છે. અમદાવાદની સુલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,599 ઓપીડી નોંધાય. વાયરલ ઇન્ફેક્શનના 1,558 કેસ નોંધાયા. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા સહિતના કેસો પણ વધ્યા. તો આ તરફ ગઈકાલે અમદાવાદમાં HMPVનો કેસ પણ નોંધાયો.
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને HMPV વાયરસ કેસ પોઝિટિવ આવતા સારવાર અર્થે થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં એકલા અમદાવાદ શહેરમાં જ HMPVના 5 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ઉત્તરાયણના પર્વમાં દોરીને કારણે 52 લોકો ઇજાગ્રસ્ત થયા. 12 દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાને ફ્લાવર શોથી થઈ 6 કરોડની કમાણી. જુઓ આકાશી નજારો. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શોની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તરાયણની રજામાં તો ફ્લાવર શો હાઉસફુલ થઈ ગયો હતો. 14મીએ તો સવારે 8 થી રાત્રે 11:30 સુધીમાં એટલે કે 15 કલાકમાં 1,32,000 લોકોએ મુલાકાત લીધી. આમ દર કલાકે 9,000 મુલાકાતી આવ્યા હતા. 2013 થી 24 સુધીમાં એક જ દિવસમાં 1.32 લાખ મુલાકાતી આવવાનો આ વખતે રેકોર્ડ બન્યો. ઉત્તરાયણની રજાના દિવસે સવારથી જ ફ્લાવર શો જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રિવરફ્રન્ટ પર ઉમટી પડી. સૌથી વધારે ભીડ ઉત્તરાયણની સાંજે જોવા મળી. મોડી રાત સુધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા. રિવરફ્રન્ટ અને ફ્લાવર શોમાં જાણે માણસોનું કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા, જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને એક જ દિવસમાં 86 લાખની આવક થઈ અને 12 દિવસમાં 6 કરોડથી વધુની કમાણી થઈ. 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીમાં 8,10,000 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી, જેનાથી ₹6 કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ. વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહ્યું છે. આ ફૂલ છોડમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા, મેરીગોલ્ડ, લિલિયમ, ઓર્કિડ, ડહેલિયા, એમરન્સ લીલી, કેક્ટસ પ્લાન્ટ, જરબેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો અને વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. AMCએ ફ્લાવર શો પાછળ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સુરતમાં હીરાની ખરીદી નીકળતા બજારમાં ચમક વધી. સુરતના હીરા બજારમાં મંદીના વાદળો વચ્ચે ખુશીના સમાચાર આવ્યા છે. સુરતના હીરા ઉદ્યોગને નવું વર્ષ ફાળ્યું છે. મંદી સામે ઝઝુમતા હીરા ઉદ્યોગમાં ફરી એકવાર ખરીદી નીકળતા ઉદ્યોગકારોને હાશકારો થયો છે. સુરતમાં નવું વર્ષ ઉદ્યોગકારો માટે નજરાણું લઈને આવ્યું છે. પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ અને રફનું ઇમ્પોર્ટ કરતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રસરી છે. નેચરલની સાથે લેબગ્રોન ડાયમંડના પણ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં વધારો નોંધાયો છે. તો બીજી બાજુ પાતળી સાઇઝના હીરાની ડિમાન્ડ વધી છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં વધારો દેખાયો. વેપારીઓના મતે નવું વર્ષ અને વેલેન્ટાઇન ડેને લઈને માંગ નીકળતા હીરા બજારમાં ફરી ચમક આવી છે. હીરાની ખરીદી બજારમાં નીકળતા ઉદ્યોગકારોને હાશકારો થયો છે. મહત્વનું છે કે દિવાળી પહેલા મોટાભાગના ઉદ્યોગકારોએ રફ હીરાના ખરીદી બંધ રાખી હતી. જે સ્ટોક હતો તે હવે પૂર્ણ થતા હવે રફ હીરાની ખરીદી વધી છે. તો માઇનિંગ કંપનીઓએ રફ હીરાના ભાવમાં 10 થી 15% ઘટાડો કરતા ઉદ્યોગકારોએ ઇમ્પોર્ટ વધાર્યું છે. આંતરરાષ્ટ્રીય માંગ પણ નીકળી છે. લુણાવાડામાં તંત્રએ માર્યો લોચો. આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપી. મહીસાગરના લુણાવાડામાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે. લુણાવાડાના કોટેજ પાછળ આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવતા ગરીબોના પગ તળેથી જમીન ખસી ગઈ. ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી. ત્યારબાદ સરકારને ખબર પડી કે આ તો સરકારી જગ્યા છે, જેને લઈને પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી મંજૂર કરેલ આવાસને નોટિસ આપી હતી. JCB મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું. પરિવાર પાસે પાલિકાનો વેરો, આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આપ ફાટ્યું. ઝૂંપડાઓને 3-4 નોટિસ અપાઈ અને આવાસ ધારકોની એક નોટિસ બાદ તાત્કાલિક દબાણ દૂર કરવા આવતા પરિવાર બેઘર બન્યું. આવાસના નામે સરકારી નાણાંનો વેડફાટ થતો હોય તેવું લાગે છે. હાલ તો પરિવારના માથેથી છત જતી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જૂનાગઢમાં પાયલોટની સતર્કતાથી 2 સિંહના જીવ બચ્યા. જૂનાગઢમાં ટ્રેન પાયલોટની સતર્કતાથી 2 સિંહોને બચાવી લેવાયા. 2 સિંહો રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. કાંસિયાનેસ અને સાસણગીર વચ્ચે સિંહ અને સિંહણ રેલવે ક્રોસ કરતા નજરે ચડ્યા હતા. તે દરમિયાન અમરેલી વેરાવળ ટ્રેન પસાર થઈ રહી હતી. ટ્રેનની ગતિ સામાન્ય હતી ત્યારે પાયલોટની નજર સિંહ પર પડતા એમરજન્સી બ્રેક મારીને ટ્રેન અટકાવી દેતા સિંહોની જાન બચી ગઈ હતી. પાયલોટ બલિરામ અને દિનેશ ચંદની સતર્કતાથી સિંહોનો જીવ બચી ગયો. જે બાદ ફોરેસ્ટ ટ્રેકર દ્વારા સિંહોને ટ્રેકથી દૂર ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટ અને ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી 2 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. અમારી માંગે પૂરી કરો, કર્મચારીઓનું શોષણ બંધ કરો, તાનાશાહી નહીં ચાલે, કર્મચારી એકતા જિંદાબાદ સહિતના નારાઓથી ગુંજી ઉઠી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ. વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ 4ના 570 કર્મચારીઓને
કાયમી કરવા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે. વારંવાર આંદોલન છતાં નિવેડો ન આવતા ફરી એકવાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. આ વખતે તેઓ લડી લેવાના મૂડમાં છે. જ્યાં સુધી કાયમી નહીં કરાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી સાથે પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીની ઓફિસ આગળ બેસી ધરણા કર્યા, હલ્લાબોલ કર્યો. હાથમાં વિવિધ પોસ્ટર, શરીર પર બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથે રેલી કાઢી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસે પહોંચ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિસરમાં વર્ગ 4ના કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો. મહત્વનું છે કે નગરપાલિકામાં 570માંથી વર્ગ 4ના હવે માત્ર 150 આસપાસ કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે અને તેઓના ઘરની હાલત કફોડી બની છે અને નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન શરૂ કરવા પણ માંગ કરી રહ્યા છે. હિન્દુ નામ રાખી હિન્દુ યુવતીઓને ફસાવતો મુસ્લિમ શખ્સ સુરતથી પકડાયો. સુરતમાં ફરી એકવાર લવ જિહાદનું ભૂત ધૂણ્યું છે. હિન્દુ નામ રાખી હિન્દુ યુવતીઓને ફસાવતો શખ્સ પકડાયો છે. સુરત પોલીસે જહાંગીરબાદમાં હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશનશિપમાં ભાડેથી રહેવા મકાન શોધતા પશ્ચિમ બંગાળના મુસીબલ શેખને પકડી પાડ્યો છે. જે બાદ તપાસમાં સામે આવ્યું છે કે પોતાનું નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. મુસીબલ શેખે બોગસ આધાર કાર્ડ બનાવી પ્રદીપ ક્ષેત્રપાલ નામ રાખી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવતો, ખોટા પુરાવા બનાવી રાંદેર વિસ્તારમાં રહેતો, અલગ અલગ સ્પામાં નોકરી કરતો, હિન્દુ નામ ધારણ કરી લવ મેરેજની લાલચ આપી લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન પણ શોધતો. આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા. હિન્દુ વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી રહેતો આરોપી પાસેથી 2 અલગ અલગ નામવાળા આધાર કાર્ડ, 1 પાન કાર્ડ, આરસી બુક અને 1 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બોગસ ડોક્યુમેન્ટથી ભારતીય બનીને સુરતમાં ફરતો બાંગ્લાદેશી પકડાયો. ભારતીય જેવો લાગતો આ શખ્સ છે બાંગ્લાદેશી. એ પણ બોગસ દસ્તાવેજ સાથે ભારતમાં ઘૂસી સુરતમાં ફરતો અને લાગી ગયો પોલીસને હાથ. સુરતમાં બોગસ દસ્તાવેજના આધારે ફરતા તમીમ યુસુફ સરદાર નામના શખ્સે રાજેશ સરદાર નામ રાખી ખોટા આધાર પુરાવા બનાવ્યા. બોગસ ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી યુવક ભારતીય બન્યો. આરોપીએ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ બનાવ્યા. પોલીસે આ યુવકને ઝડપી પાડ્યો. આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત જાણવા મળી. આરોપી 1.5 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે ભારતમાં ઘૂસ્યો. આરોપી બાંગ્લાદેશના સાતખીરા બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેંગાંવ ખાતેથી ભારતીય સીમામાં પ્રવેશ્યો. 1000 બાંગ્લાદેશી કરન્સી ટાકા સાથે તે ભારતમાં ઘૂસ્યો. ત્યારબાદ હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો. મૂળ વિષ્ણુપુર નરાઇલ બાંગ્લાદેશી 1.5 વર્ષથી સુરતની ઝૂંપડપટ્ટીમાં રહેતો, છૂટક મજૂરી કામ કરતો હતો.